હાલ તમામ મહિલાઓના ખાતામાં આવશે 10,000। ભારત સરકાર દેશના નાગરિકો માટે અનેક પ્રકારની યોજનાઓ લાવે છે અને વિવિધ વર્ગોને સરકારી યોજનાઓનો લાભ મળે છે। મહિલાઓને સશક્ત અને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે સરકાર દ્વારા પણ ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને આ માટે સરકાર વિવિધ પ્રકારની યોજનાઓ પણ લાવી રહી છે। માત્ર કેન્દ્ર સરકાર જ નહીં પરંતુ ભારતના વિવિધ રાજ્યોની રાજ્ય સરકાર પણ મહિલા માટે વિવિધ પ્રકારની યોજનાઓ લઈને આવે છે। આ વર્ષે પીએમ મોદીના જન્મદિવસના અવસર પર ઓડિશા સરકારે મહિલાઓ માટે એક નવી યોજના શરૂ કરી છે, જે હેઠળ રાજ્યની મહિલાઓને વાર્ષિક 10,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવી રહી છે। ઓડિશા સરકારની આ યોજના હેઠળ તે મહિલાઓને એક વર્ષમાં 10,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે અને જેમની પાસે ઓડિશાનું ડોમિસાઇલ પ્રમાણપત્ર છે। આ ઉપરાંત યોજના હેઠળ લાભ મેળવવા માટે મહિલાઓની ઉંમર પણ નક્કી કરવામાં આવી છે। આ યોજના હેઠળ માત્ર 21 વર્ષથી 60 વર્ષની મહિલાઓને જ લાભ મળે છે। આ સિવાય જે મહિલાઓના નામ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ અથવા તો રાજ્ય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ જાહેર કરાયેલા રેશન કાર્ડમાં નોંધાયેલા છે તે મહિલાઓને જ લાભ આપવામાં આવે છે। તેમજ આ યોજનાનો લાભ લેવા માટે મહિલા પરિવારની વાર્ષિક આવક 2.50 લાખ એટલે કે 2.5 લાખ રૂપિયાથી વધુ હોવી જોઈએ। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।